જય વિશ્વકર્મા, જય સુરાપુરા દાદા. ખૂબ મજા કરાવી ભાઈ. હવે બીજા કલાકારને રજૂ કરવા છે, પણ થોડોક સમય તો લઈશ. અહીંયા એમ કહેવાય ને, પૈસા ઉડતા હતા. ઘણી જગ્યાએ એવો કાર્યક્રમ હોય ને, એટલે એક બે જણા તો એવા હોય જ કેવા વાળા, હું પૈસા ઉડાડવાનો હોય ને એટલે એવા બાના કાઢે, પૈસા ન ઉડાડવાના હોય, પૈસા લક્ષ્મી કહેવાય. પણ એને એ ખબર નથી કે જ્યારે સરસ્વતી રીજે ને, અને સરસ્વતી ને લક્ષ્મી બી બેન છે, જ્યારે સરસ્વતી ગાતી હોય ને ત્યારે એની બેન નાઈચા વગર કેમ રહી શકે વાલા. એટલે માં સરસ્વતી છે, જ્યારે ગાતી હોય ને ત્યારે લક્ષ્મીજી આપોઆપ આવે. કોઈને કેવા આવું પડ્યું કે તમે અહીંયા આવો, એમ આવું પડ્યું કોઈને? આ કૃપા છે ઈશ્વરની. અને સાથે સાથે આપ સૌ અહીં જે કંઈ મન મૂકીને વરસી રહ્યા છો, એ તમામ ફાળો છે એ અહીંયા ગૌશાળાની અંદર અને ગામની અંદર આપવાનો છે. ત્યારે મારા બાપલાવ મન મૂકીને વરસજો. અને બીજું, સાગરભાઈ, હું તો આ ગામમાં પહેલી વાર આવ્યો ને આ વાડીની અંદર પગ મૂક્યો. મારો જાત અનુભવ છે, આપની વચ્ચે શેર કરું. ખૂબ અનુભવ થયો, સરસ અનુભવ થયો અને આનંદ થયો. આ વાડીની અંદર પગ મૂક્યો ને, આવી રીતે ઘણી જગ્યાએ ગામડાઓમાં જવાનું થાય, આવી વાડી જોઈને એટલે મગજની અંદર એક જ વિચાર આવે કે કોઈ પટેલ સમાજની વાડી હશે, આ કોઈ પટેલ સમાજની વાડી હશે. સામાન્ય રીતે દરેક ગામની અંદર જાય ને એટલે આવી વાડી. પણ જ્યારે જાણ્યું ને મેં, ત્યારે ખૂબ આનંદ થયો. મને એવું કહેવામાં આવ્યું કે સાહેબ, આ પટેલ સમાજની વાડી નથી, પણ આ તો સમસ્ત ગામની વાડી છે ભાઈ. એટલે આ સમસ્ત ગામની વાડી છે ને. કદાચ મારી દ્રષ્ટિએ મેં તો હજી સુધી એવું ગામ નથી જોયું કે જ્યાં સમસ્ત સમાજની ગામની અંદર વાડી હોય અને ગામના આગેવાનોએ સાથે મળીને બનાવ્યું હોય. એક વખત આ ગામના આગેવાનો માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. કારણ કે પોતાના સમાજનું નહીં પણ સમસ્ત ગામનું વિચારવું ને, એ પણ ખરેખર ધન્ય છે. અને અહીંયા જે કંઈ ફાળો થશે એમાંથી ગૌશાળાની અંદર અડધો ફાળો અને અડધો આ વાડીના નિર્માણની અંદર આપવામાં આવશે. ભાઈ એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. અને આવું સરસ મજાનું રૂડું આયોજન હોય એટલે આપણને અહીં બેઠા હોય ને આવીએ ને થાળી લઈને પ્રસાદ લઈ લે એટલે બહુ મજા આવે. પણ એક વખત એની પાછળ જેને મહેનત કરી છે, જે ટીમના લીડર તરીકે કામ કરી રહ્યા છે, એવા રમેશભાઈ, ભરતભાઈ, રાજુભાઈ, મયુરભાઈ અને ભાઈ હજી ક્યાં ગયું નામ, એક પાંચમું નામ ભૂલાઈ ગયું મને, પાછું બધું યાદ ન રહે ને બધું. અમારે ભાઈ પ્રકાશભાઈ, આ પાંચેય અને તમામ કાર્યકર્તાઓ માટેના આયોજન માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. બહુ તમને મજા ન થઈ તાળીઓ ઉપરથી એવી મને ખબર પડી. પ્રસાદય લઈ લીધો, પણ ડાયરાની અંદર મજા કરી. પણ આ આયોજન માટે પીસાવાડિયા પરિવારને આંગણે આવું સરસ મજાનું આયોજન થયું, એમાં મજા ન થાય. જો મજા આવી હોય ને દિલથી, તો એક વખત જોરદાર તાળીઓથી આ આપણા આયોજનને વધાવો. આપણા પરિવારનું આયોજન છે વાલા. સાથે સાથે સાગરભાઈએ તો આપણને સૌને ખૂબ મજા કરાવી, પણ આપણા સુધી સાઉન્ડનો અવાજ જે સૌને પહોંચાડે છે એવા ઓમ સાઉન્ડને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવીએ. અને યુટ્યુબના માધ્યમથી આપણે સૌ આનું લાઈવ ટેલિકાસ્ટ પણ જોઈ શકીએ એવા કિશન સ્ટુડિયો જામજોધપુરને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. કારણ કે નાનો મોટો બધાયનો સહયોગ હોય. આપણા સુરાપુરા દાદાનો ઇતિહાસ 450 વર્ષ કરતાં પણ જૂનો ઇતિહાસ છે. મને ભરતભાઈ ને રમેશભાઈ ને બધાએ વાત કરી, ખૂબ આનંદ થયો જાણીને. અને એ જ સુરાપુરા દાદાનો ઇતિહાસ છે આપણા સૌની વચ્ચે લઈને આવશે આપણા સાહિત્યકાર થોડી જ વારમાં. એ પહેલાં હજી અમારા સાજિંદા મિત્રો ફ્રેશ થાય એ પહેલાં થોડુંક કંઈક હું બોલી લઉં. હા, કોટો તો પૂરો કરવાનો જોઈએ. હજી કોટો પૂરો નથી થયો. પાછો હજી ઘરેથી ફોન નથી આવ્યો, કઈ આવવાના છો? હા, ઘરેથી ફોન આવે તો પાછું ઉપાધિ થઈ જાય. એટલે એ કઈ ઉપાધિ નથી કે ઘરેથી ફોન આવ્યો. ઘરેથી ફોન આવ્યો ને એટલે યાદ આવ્યું, રવિવાર હોય ને એટલે અમને બધાને મોડું ઉઠવાની ટેવ હોય. એવી રીતે એક ભાઈ સવારમાં મોડા ઉઠ્યા ને 8 વાગે ઉઠે ને એના બદલે 8 ને 5 ઉઠ્યા ને તો ઘરવાળી આમ ધધણાવીને ઉઠાડે, ઉઠો હવે, અત્યાર સુધી હોવા થાય છે, 8 વાગી ગયા, 8 ને 5 થઈ, ખબર નથી પડતી. તો ઓલો ખારો થયો, શું આવી રીતે ઉઠાડે, ખબર નથી પડતી. 20 વર્ષ પહેલા આવી ત્યાં તો અસલ કાનમાં સરસ મજાના ગીત ગાઈને ઉઠાડતી હતી, અને હવે નથી ઉજાંબાર તારી યાર. તો કે શું કરશો, છૂટાછેડા જોઈ છે, લઈ લ્યો છૂટાછેડા. એ કે આમે 2.5 લાખની સબસિડી માટે મકાનની લોન મારા નામે કરાવી છે, જાઓ તમે તમારે લઈ આવો છૂટાછેડા. એ કે
ભાઈ મૂંઝાઈ ગયો. ભાઈ તો વકીલ પાસે ગયો. વકીલ પાસે જેવો ગયો ને ત્યાં બારે ઊભો તો ને ત્યાં વકીલ સાહેબ ઉભા રહેજો ભાઈ, પોતું કરેલું છે, પગલા પડે, અંદર ના જવાય. એટલે ભાઈને વિચાર આવ્યો કે ભાઈ આપણે તો 8 ને 5 ઉઠીએ એ જ ઉપાધિ છે ને, આ વકીલ સાહેબ જેવું વાંહેથી તો આ બધી તકલીફ નથી ને ઊભું રહેવાનું નહીં. એ પાછો આવતો રહ્યો. તો બેને પછી તો હખણા થોડા રહીએ કે શું થયું, કેમ પાસે જવા દે ને ગાંડી, કાંઈ નહીં બોલ ને. એ કે રેસકોર્સ ફરવા જવું છે, ક્યાં જવું છે? એ કે અટલ સરોવર જવું, ક્યાં જવું ફરવા? ના ના જવા દે, ના ક્યાંય જવું નથી, તમે કયો ને કેમ પાછા? કે કાંઈ નહીં ગાંડી. એ કે વકીલ સાહેબ ને ગયો ને તો અહીંયા બારે ઊભો હતો ને તો વકીલ સાહેબે ઊભા હતા. એ કે ઊભા રહેજો. એ કે હજી પોતા કર્યા. એટલે મને એમ થયું કે આપણે તો બીજું જ કઈ ઉપાધિ નથી, ખાલી આટલી જ ઉપાધિ છે ને, એના કરતાં આપણે જે છે એ સારું. અને આ બીજું એક ખાસ ભાઈઓને ધ્યાન રાખવું, બધી વાત એવું ન માનતા કહો, મારા પોતાના અનુભવ ઉપરથી કહું છું, ક્યાંકથી જોઈને કહેતો હોય એટલે એવું પાછું ન માની લેવું સાહેબને અનુભવ થયો હોય એમાં. આને કઈ વળી પાછા તમે પાછા પૂછશો સાહેબ તમને આવા અનુભવ થયા? એટલે ખરેખર ભાઈઓએ ઘરમાં ધ્યાન રાખવું, જ્યારે બૈરાઓ છે ને ઘરમાં ઊંધી હાવેણી લઈને હાથમાં પકડી હોય ને ત્યાં કાંઈ બોલવું નહીં, છાનમુનું અંદર વહી જાવ. ઊંધી હાવેણી લાગે એના કરતાં એમાં ઓલો વારો ભરાવે ની બહુ લાગે હો વાલા. ખરેખર એ વારો, આ તો સારું વાહમાં એને કાબરો કરી નાખે. આ તો સારું હવે હાવેણી વાળાને આભાર કે વાહે ઓલા પ્લાસ્ટિકના ભૂંગરા એમાં ભરવામાં ન કરી, વારો કેવો લાગે ભાઈ. એટલે બહુ ધ્યાન રાખવું બહેનો, જ્યારે આવું રુદ્ર સ્વરૂપ લે ને ત્યાં ધ્યાન રાખવું ઘરમાં. અને જ્યારે વડીલો અહીંયા બેઠા છે ત્યારે વડીલોને પણ વંદન, ગામના વડીલોને. સાજિંદા મિત્રો આવી જાજો, કારણ કે હજી ઘણા બધા કલાકારો લેવાના બાકી છે. વડીલો પણ આજે, અને એમાંય આવા લગભગ રૂડા આયોજન તો ગામડાની અંદર બહુ થાય. અત્યારે જો કોઈ નથી ને, એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને તો આવી રીતે હું બોલો, હાલો હાલો રેડી રેડી, તબલાવાળા ભાઈ રેડી રેડી, બેન્જોવાળા ભાઈ રેડી રેડી. ત્યાં સામે ત્યાં અમે તો હાથ વગરના રેડી થઈને બેઠા છીએ, તમે 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 જલ્દી ચાલુ કરો ને. ક્યાંક આવા રેડી થયેલા જોવા મળે. પણ દાદાની દયા છે, માતાજીની દયા છે કે અહીંયા આવું કાંઈ નથી. એટલે આ ગામને પણ રંગ દેવા એક વખત ગામના તમામ વડીલોને પણ જોરદાર તાળીઓથી વધાવીએ, કારણ કે આ તો એક સંસ્કારની ભૂમિ છે એવી પ્રાસલા. નહીતર આવું ઘણું બધું જોવા મળે કે જ્યાં જ્યાં બારે જાય ને અહીંયા. હા, એક વખત 2 દારૂડિયા રાતે ફૂલ ચિકાર થઈને બસ સ્ટેન્ડે પહોંચ્યા. એકને જવું તું 1 નંબરની બસમાં, એકને જવું તું 4 નંબરની બસમાં. તો થોડીક વાર થઈને બસ આવી 14 નંબરની બસ. એટલે આપણા બેની બસ તો હારે આવી, 2 જણા ચડી ગયા બસમાં. થોડીક વાર થઈને તો રસ્તા, એટલે આપણું ઘર તો અહીંયા નથી, એટલે આવું થાય કંઈક ભાન ન રહીએ. એટલે દાદાને એને સુરાપુરા બાપાને માતાજીને પ્રાર્થના કરીએ કે આવા કુસંસ્કારો છે આપણા પરિવારની અંદર, આપણી જ્ઞાતિની અંદર કે કોઈ સમાજની અંદર ન આવે, અને આપણે સૌ હેમખેમ આવી. કારણ કે આ જે દૂષણ છે ને, કારણ કે આ બહુ ખરાબ વસ્તુ છે, એ ક્યાં લઈ જાય છે એની વ્યક્તિની ખબર નથી રહેતી. એટલે આવું ન થાય. સાજિંદા મિત્રો ધીમે ધીમે આવી રહ્યા છે, થોડી જ વારમાં આપણે શરૂ કરીએ. એ પહેલા સાગરભાઈએ તો ખૂબ વધાવ્યા, આપણા પરિવારનું ગૌરવ છે એવા. એક વખત તબલાની અંદર ઉસ્તાદ તરીકે જેવો સાથ આપે જેવા ધાર્મિકભાઈ ગજ્જરને જોરદાર તાળીઓથી વધાવીએ. આપણી જ્ઞાતિનું ગૌરવ છે ભાઈ. એમની સાથે ઉસ્તાદ છે, હજી આવ્યા છે કે નથી આવ્યા? એ ચા પાણી પીવા મારી જેમ ક્યાંક રોકાઈ ગયા છે, વાર બહુ લાગે ને પાછી. ફ્રેશ થવાય જોઈ, એવું નથી, એમને ન હાલે. બા અને બાપુજી, બા ને બાપુજી એવા શબ્દ છે. અને એમાં આપણી આજે અમે અંગ્રેજીની વાત કરી હતી ને હમણાં થોડીક વાર પહેલા, અંગ્રેજી કલ્ચરે તો જે ભૂકા કાઢ્યા છે ને એ વાત ન પૂછું. પેલા મમ્મી આવ્યા ને પપ્પા આવ્યા ને, અને પછી ધીમે ધીમે હવે તો મોમ ને ડેડ આવી ગયું. મોમ એટલે મરેલું, ડેડ એટલે થીજેલું. આ ઇંગ્લિશે ભૂકા કાઢ્યા, બાકી આવું કઈ હતું જ નહીં. અને બા ને બાપુજી, બા એટલે ખાલી બા ને બા બા કયો ને એટલે આમ જાણે કે પ્રેમની લાગણી છૂટે ને એવો શબ્દ. અને બાપુજી એટલે એની સામે કાંઈ બોલાય નહીં, કારણ કે બા જેને પૂજે એ બાપુજી, એટલે એની સામે બોલાય નહીં. એવું બાપુજીની વ્યાખ્યા ન હોય. બાપુજીના તો જેને જેને નાનપણમાં હતા ને અનુભવ લીધા હતા એને ખબર હોય. અત્યારના છોકરાઓને પાછો એ અનુભવ નથી મળતો, કારણ કે પેલા 6-7 છોકરા હતા, એકાદો ફરિયામાં રમતો હોય, એકાદો બારે રમતો હોય, એકાદો બાપુજી ભેરો દાદા ભેરો બહાર રમવા ગયો હોય. 6-7 છોકરા હોય, પરિવાર સંયુક્ત પરિવારની અંદર રહેતા, એટલે જરાય બીક નહોતી. અને અત્યારના છોકરા તો મા બાપને ધમકાવે, મને આમ નહીં કરે તો હું આમ કરીશ. લે,
એલા તું આમ કરે, હવે મોટો થઈને શું કરે વિચાર તો કરો. એક એક છોકરાની પરિસ્થિતિ જો આ, કારણ કે આપણને બહુ બીક લાગે અમારું છોકરું આમ કરી નાખશે તો ઈ શું કરે. પણ વિચારવા જેવી વાત છે. પહેલાના સમયની અંદર આવું કાંઈ ન થતું. છોકરો ફળિયામાં રમતો હોય અને પગથિયા ઉપર ઊભો હોય ને એટલે બા હે હેઠો બેને પડી જાય. બાબા કે મોર મોર મારો દીકરો કૂદકો માર તો તારે કાંઈ ન થાય, એમાં મુંજામાં માર માર કૂદકો મારી કે. કારણ કે આપણા બાપાને ખબર હતી કે જેથી આપણે મોટા થવું ને તેથી આપણી વાહે કોણ હશે આપણો વાહો ખંખેરવા માટે. એટલે આપણને એ જ આ નાનપણમાં આપણને ટ્રેનિંગ મળી છે ને, એટલે કદાચ આજે આપણે બધા સુખી છીએ. અને આવી જ ટ્રેનિંગ કયો કે સંસ્કાર કયો આપણા દીકરા દીકરીઓને મળે ખૂબ જરૂરી છે. તબલાના બીજા ઉસ્તાદ એવા મિતભાઈ પણ આવી ગયા છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ એક વખત. બેન્જો ઉપર જેવો સાજ આપી રહ્યા છે એવા બેન્જો માસ્ટર કિશનભાઈને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. અને મંજીરાના માણીગર એવા લલિતભાઈ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. ભાવેશ બાપુ પણ મંજીરાના માણીગર, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. અને અનિલભાઈને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. અને હવે આપ સૌની સમક્ષ આપણા સુરાપુરા દાદાનો ઇતિહાસ લઈને આવવા માટે હું રજૂ કરું છું. હરેશભાઈ આહિર સાહિત્યકાર, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. આભાર. જય માતાજી, જય વિશ્વકર્મા.